રશિયન સેનામાં ભરતી કરાયેલા ભારતીય યુવાનોની થશે વાપસી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા દબાણ બાદ રશિયાથી ભારતીયોની વાપસી થશે। રશિયન સેનામાં ભરતી કરી યુક્રેન વિરુદ્ધ લડવા માટે ભારતીયોને મજબૂર કરવામાં આવ્યા હતા। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન સામે ભારતીયોની વાપસીનો મુદ્દો ઉઠાવ્યો, જે બાદ રશિયાએ પીએમ મોદીની વાત માનીને ભારતીયોને સ્વદેશ આવવા માટે તૈયાર થયું છે। યુક્રેનની ફ્રન્ટ લાઇનથી ભારતીયોને રશિયાના રોસ્તોવ લાવવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 23 ભારતીયો રોસ્તોવ પહોંચી ચૂક્યા છે। રશિયા યુક્રેન સરહદ પર સી ઓફ એઝોવ પાસે આવેલ છે રોસ્તોવ બસ મારફતે તમામ ભારતીય યુવાનોને રોસ્તોવ લાવીને ભારત મોકલવાની તૈયારી થઈ રહી છે। તો બીજી તરફ ભારતીયોએ પણ પોતાના પરિવારજનોને ફોન કરીને આ માહિતી આપી દીધી છે। ગુજરાતમાંથી પણ કેટલાક યુવાનો પહોંચ્યા હતા। યુક્રેનની સામે લડવા માટે રશિયન સેનાએ તેમને મજબૂર કર્યા હતા, જેમાં એક ગુજરાતી યુવકનું મૃત્યુ પણ થઈ ગયું। આ સમગ્ર વિવાદ ત્યારથી જ શરૂ થયો અને ભારતના દબાણ બાદ આખરે રશિયા તૈયાર થયું છે। રશિયન સેનામાં દબાણપૂર્વક કામ કરી રહેલા ભારતીય યુવકોને પરત લાવવામાં આવી રહ્યા છે।